હવારમાં સુરત દાદા નાહી ધોઈને આવી ગયા હતા ઉપર ને આપણે હવે નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર છે કે આપણે જવાનું તો થરા ને આપણે થરા જઈને પાછા આવી ગયા હતા ત્યાં તો વનરાજસિંહ ને જયરાજસિંહ લખતા હતા સોપડામાં આ બાજુ જીધુબા બેઠા હતા પતંગ લઈને એમનો વેતા તો પતંગ ચડાવવાનો પછી આપણે નીચે આવીએ ને તમે જુઓ કે હાથ તો મેં કપાઈ નાખ્યા છે બાલ અને ચેવો લાગુ છું આજ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો સાંજ પડી ગઈ ને આપણે હવે જઈ રહ્યા હતા હનુમાન દાદાએ, કેમ કે સાંજ પડે અને આપણે હનુમાન દાદાએ જવાનું ના સાંભળે તો પડે વાત ન કમી. તો આપણે તમે જુઓ કે રસ્તા પર હતા ને આ બાજુ ઓલો ભાઈ ચડતા જતા રોડ પર ને આપણે પહોંચી ગયા હતા હનુમાન દાદાએ. તો હવે હનુમાન દાદાના આપણે કરીને આવ્યા હતા બહારથી દર્શન ને કોમેન્ટમાં જઈ દાદા જરૂર લખજો. હવે થોડી વાર આપણે જવાના છીએ શ્રીરામ વાટિકાની અંદર ઘડીક બેસું, કેમ કે આપણા મિત્રો હજુ આવ્યા નથી. એ આવે ત્યારે આપણે બહાર જઈશું, ત્યાં સુધી અંદર શાંતિનો મોજ માણીએ. તો મિત્રો તમે જુઓ કે કેવી હરિયાળી છે. ને પછી તો આપણે આવી ગયા હતા બહાર ને બહાર આવીને ભૂપતસિંહ આ બધા હતા ને આ બાજુ સદેવભાઈ ગુરુ તો બેઠા જ હતા.